વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધવા ગામના ખેડૂતોએ અપૂરતા વીજ પુરવઠા અને યુજીવીસીએલની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી સુઈગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારના નિયમ મુજબ ખેતીવાડી માટે આશરે 8 કલાક વીજ પુરવઠો મળવો જોઈએ, પરંતુ અનેક વિસ્તારોમાં 6 કલાક જેટલો પણ નિયમિત વીજ પુરવઠો મળતો નથી, જેના કારણે સિંચાઈ અને ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. તે ઉપરાંત ખેતરોમાં કાયમી વસવાટ કરતા ખેડૂતોને ઘર વપરાશ માટે વીજ કનેક્શન પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ ચોમાસા દરમિયાન વીજ લાઇનોની સમયસર સફાઈ અને જાળવણી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વૃક્ષોની ડાળીઓને સમયસર દૂર ન કરાતા વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનું તેમણે જણાવ્યું હતું. આવેદનપત્રમાં ખેતીવાડી માટે નિયમિત અને પૂરતો વીજ પુરવઠો, વીજ લાઇનની સમયસર જાળવણી, કલમ 126 હેઠળના આકારણી બિલ અને દંડ અંગેનો ખેડૂતોનો રજૂઆતોને માનવતાપૂર્વક ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરવા તેમજ ઘર વપરાશ માટે નિયમ મુજબ નવા વીજ કનેક્શન આપવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. આજે અમે સુઈગામ તાલુકાના ખેડૂતોએ રજૂઆત કરી છે, જેમાં યુજીવીસીએલ દ્વારા હેરાનગતિ લાઇટની છે, જેમાં 8 કલાકની જગ્યાએ 6 કલાક પૂરો વીજ પુરવઠો પડતો નથી અને ઉપર કનેક્શન અમે અલગથી જે ખેતીવાડીનું લીધેલ છે એમાંથી અલગ કનેક્શન ઘર વપરાશ માટે લેવાનું કહે છે, જેમાં ખેડૂતને 5,000 રૂપિયા ભરીને ખેતીવાડી માટે મીટર લેવું પડે અને ઉપરથી એમાં ખેતીવાડી માટે પણ વીજ પુરવઠો પૂરો ના પડતો હોય તો ઘર મીટરમાં કઈ રીતે ખેડૂત સંતોષ રહેશે, એટલે એના માટે અમે રજૂઆત કરી છે. પ્રાંત કલેક્ટરશ્રી અને યુજીવીસીએલ પેટા વિભાગ સુઈગામ ખાતે અમે રજૂઆત કરી છે. તો આ વાતનું તાત્કાલિક નિરાકરણ આવે અને ખેડૂતોને હેરાનગતિ બંધ થાય, બધી રીતે કોઈ પણ રીતે જે હેરાનગતિ છે એ બંધ કરવામાં આવે એવી રજૂઆત અમે આપે છે. શું પ્રશ્ન છે તમારો? ત્યાં મોટી તકલીફ એ છે કે વરસાદના કારણથી પશુપાલન હેરાન થાય છે. પશુઓને ઘાસચારાની તકલીફ છે, વીજળી પૂરી મળતી નથી, એટલે અમે આયોજનપત્ર પ્રાંત મામલતદારને સુઈગામ તાલુકામાં આપ્યું છે. તો અમને ઝડપી અમારું કામકાજ લાઇટનું જે છે અત્યારે ધાડકામ બીજા વાવાઝોડાની તો ખબર છે ને આપણે કાયમી ચાલતો હોય, એટલે એક તો 10 ગામમાં છે ફીડર છે અને અહીંયા જ્યાં તો હોય ઝાડખામની અંદરમાં છે તો એમની પાસે પૂરતો જથ્થો નથી લોકોનો, તો એ અમારું કામ જલ્દી કરાવી અને મને વીજળી પુરવઠો મને આપે તો પશુપાલનને અત્યારે દાળવાનું છે. વરસાદની ખેત છે એટલે વરસાદ માટે કરી અને આપણે કોઈ રજૂઆત ના કરી શકે, પણ આપણને જે એમણે આપણા માટે લાઇટ આપી છે અને અથવા તો મીટર આપ્યા છે, ઘર મીટર આપ્યા છે, તો એમના માટે રાતે લાઇટ નથી મળતી, રાતે લોકો છોકરાઓ હેરાન થાય છે. તો આપણી રજૂઆત એટલી છે કે અમને આનું કામ જલ્દી કામ કરી આલે.